સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા યાત્રાધામમાં આવેલા ધરણીધર ભગવાનના મંદિરમાં ફાગણ સુદ પૂનમના રોજ ડોલ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને જય શામળિયાના ગુંજતાનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ડોલ ઉત્સવ દરમિયાન ભગવાનના ભગત રૂડા કરડના વારસદાર વીરજી કરડ, મંદિરના પૂજારી લાભે સેવક, વાવ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ AR ખત્રી અને મોટી સંખ્યામાં લોકો અને યાત્રાળુઓની હાજરીમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ધરણીધરનો વિશેષ શૃંગાર કરી તેમને ડોલમાં બિરાજમાન કરાવ્યા અને આરતી ઉતારી અને આરતી ઉતાર્યા બાદ ભક્તો દ્વારા અબીલ ગુલાલ ઉડાવી હર્ષોલ્લાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભજનો ગાઈ ભગવાનના નામનો મહિમા કર્યો હતો. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીનો મહોત્સવ એટલે કે ડોલોત્સવ ઉજવવામાં આવ્યો અને આમાં સમસ્ત ભક્તગણ હાજર રહી અને ડોલોત્સવનો કાર્યક્રમ યોજાયો અને એમાં અમને પણ હાજર રહ્યા એટલે અમે ઊંઝા કરડના વર્ષ એમાં વર્ષોની જેમ હવે ડોલોત્સવ ઉજવાયો અને એમાં હાજર રહ્યા અને પૂજારી જે લાભેશભાઈ સેવક પણ હાજર રહ્યા અને બધા ભક્તજનથી સાથે મળી અને ડોલોત્સવનો કાર્યક્રમ ધરણીધર મંદિરના અંદર ઉજવાયો. આજે ફાગણ સુદ પૂનમ ધૂળેટીના દિવસે વંશ પરંપરાગત રીતે દર વર્ષની જેમ ખૂબ જ ઉત્સાહભેર ડોલ ઉત્સવનો ઉત્સવ સંપૂર્ણ થયો. તેમાં ભક્ત શ્રી રૂડા કરડ કે જેમને સપનામાં ધરણીધર ભગવાન આવ્યા હતા અને ખૂબ જ મહેનત પછી ધરણીધર ભગવાનની પ્રતિષ્ઠા એ અહીં જનાધર સેવકની સાથે થઈ એવા એમના વંશજ શ્રી વીરજીભાઈ કરડ હાજર રહ્યા. સાથે પીઆઈ બેન અને ઘણા બધા ભક્તજનોએ ઉત્સાહભેર આ ઉત્સવમાં ભાગ લીધો. દર વર્ષે આ ઉત્સવ ખૂબ જ ઉત્સવથી ઉજવાય છે અને હજારો ભક્તો આનો લાભ લે છે. જય ધન્યવાદ. વાવ થરાદ જિલ્લાના થરાદ ડીસા હાઈવે પર ચાલી રહેલા રોડની કામગીરીની ગોકળ ગતિને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડની બગડેલી હાલત અને ઉકળેલા રસ્તાને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં પંજાબથી કાતરવા તરફ જઈ રહેલું એક ટ્રેલર હાઈવે પર બેલેન્સ ગુમાવતા પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં ભરેલો માલસામાન રોડ પર વેરવિખેર થઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી હતી, પરંતુ ભારે નુકસાન થયું હતું તેવું જાણવા મળ્યું છે. ટ્રેલરના ડ્રાઈવરે જણાવ્યું હતું કે સામેથી આવી રહેલી બસને બચાવવા માટે તેને પોતાની ગાડી રોડની સાઈડમાં ઉતારવી પડી હતી. તે દરમિયાન બસની સામે અન્ય એક વાહન આવી જતા પરિસ્થિતિ વધુ વિકટ બની અને ટ્રેલરનું સંતુલન બગડી જતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે રોડની ખરાબ સ્થિતિને પણ અકસ્માતનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સ્થાનિકો અને વાહન ચાલકોએ આક્ષેપ છે કે હાઈવેના રોડનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ધૂળ, ખાડા અને અયોગ્ય રસ્તાને કારણે રોજિંદા વાહન વ્યવહાર જોખમી બની ગયો છે અને નાના મોટા અકસ્માતો વધતા જઈ રહ્યા છે. વાહન ચાલકો તથા સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ તાત્કાલિક સમારકામ કરી વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. વાવ થરાદ જિલ્લાના થરાદ અને વાવ પંથકમાં હોલિકા દહન ભક્તિભાવ અને પરંપરાગત રીત રિવાજ સાથે ઉજવાયો. ગામે ગામ શુભ મુહૂર્તમાં હોલિકા પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી પરિક્રમા કરી પ્રાર્થના કરી હતી. આ પંથકમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવી છે, જેમાં નવવિવાહિત યુવકો હોલિકાની ફરતે પરિક્રમા કરે છે. એવી માન્યતા છે કે આ વિધિ કરવાથી દાંપત્ય જીવન સુખમય બને છે અને પરિવારના તમામ સંકટો દૂર થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર હોલિકા દહન અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ દર્શાવેલી લીલા આજે પણ શ્રદ્ધાળુઓને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે. હોલિકા દહન સમયે
જય સિયારામ, જય ધરણીધર અને જય હોળી માતાના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિ બની ગયું હતું. આ હોળિકા માતાના લગભગ મારા જન્મ પહેલી હોળી માતાનું આ પર્વ ઉજવાઈ રહ્યું છે. થરાદની આ જૂનામાં જૂનો સ્થળ છે કે જ્યાં આગળ વર્ષોથી ગોમ હોળી તરીકે ઓળખાય છે. નવા જન્મેલા બાળકો ને પગે લગાડવા માતા પિતા લઈને આવે છે અને નવા પરણેલા હોય તેમને નવ દંપતી સાથે પગે લાગવા માટે લઈને આવે છે. 4 ફેરા ફરે છે. એક હોળિકામાં મોટો એક કુંભ મૂકે છે, એની અંદર 7 ઘોન ભરીને મૂકે છે અને એની નીચે માટીના 4 ઢેફા મૂકે છે, એક સ્તંભ મૂકે છે અને એ જે 4 માટીના ઢેફા મૂકવામાં આવે એનું નામ પાડે શ્રાવણ, ભાદરવો, આસો અને અષાઢ. એની અંદર જે વરસાદના એઠણ એના ઉપર નક્કી કરવામાં આવે એ એની અંદર જે અનાજ મૂક્યું હોય પાકે એની અંદર ઉભરાઈને પોણી બહાર આવે, જે પથ્થર ઉપર ઢેફા ઉપર પડે અને પલળે એ માસની અંદર વરસાદ સારો થશે. પછી એના ઉપર જે ધજા રાખેલી હોય એ ધરું દિશામાં કે ઉત્તર દિશાની અંદર પડે તો રોગચાળો પણ નથી થતો અને વર્ષ સારું જશે, એના એકદમ સારા છે. આવું લોકોની માન્યતા મુજબ કરી રહ્યા છે. વાવ થરાદ જિલ્લામાં મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. થરાદ સાચોર હાઈવે પર ખોડા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે 2 મોટરસાયકલ વચ્ચે સામે જોરદાર ટક્કર થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખોડા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક રાત્રિના સમયે 2 બાઇકો વચ્ચે અચાનક સામે અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ હાઈવે પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. થરાદ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે, જેમાં વર્ષોથી હોળી ધૂળેટીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. જેમાં દિયોદરમાં સોની ન્યાલચંદભાઈના ઘર પાસે આવેલ ચોકમાં હોળી પ્રગટાવી હોળીનો પર્વ ઉજવાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ દિયોદર રાજવી પરિવાર દ્વારા શુભ મુહૂર્તે ચોકમાં હોળી માતાને અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પોથી હોલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજવી લક્ષ્મણસિંહ વાઘેલાએ આ પૂજન કર્યું હતું, જેમાં રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા, જ્યાં સમગ્ર દિયોદરની જનતાએ હોળીનો પર્વ ઉજવ્યો હતો. હોલિકાની પ્રદક્ષિણા કરીને લોકોએ શ્રીફળ, ખજૂર, ધાણી અને તેલનો અભિષેક કર્યો હતો. હોળી એટલે દેવી શક્તિઓનો આસુરી શક્તિ ઉપર વિજય. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. અમારા કુટુંબમાંથી કોઈને કોઈ અહીંયા હાજર રહે છે અને દિયોદરના પ્રજાજનો પણ હોળીના પ્રેમ દ્વારા હોળી પ્રગટાવવા માટે અહીં બધા હાજર થાય છે. આ પરંપરા સદીઓથી ચાલતી રહે એવી આપણી સૌની આશા છે. હિન્દુ ધર્મમાં હોળીનું બહુ મહત્ત્વ છે અને આવા કાર્યક્રમો દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે હિન્દુઓ છીએ અને હિન્દુઓની પ્રવૃત્તિઓ આગળ વધે. બનાસકાંઠા જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે દ્વારા એચપીવી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કિશોરીઓને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા એચપીવી રસીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. સરકારની માર્ગદર્શિકા મુજબ પાત્ર તમામ કિશોરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે આ અભિયાન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રસીની સુરક્ષા, અસરકારકતા અને જાહેર આરોગ્ય માટેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે CHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે સરકાર દ્વારા મહિલાઓમાં ગંભીર એવા સર્વાઇકલ કેન્સરની આપણી દીકરીઓને સુરક્ષિત કરવા એક વિશેષ પહેલ હાથ ધરાઈ છે, જેમાં 14 વર્ષની તમામ કિશોરીઓને જીવન રક્ષણ એચપીવી રસી સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 34,000થી વધુ કિશોરીઓને આગામી 3 મહિના સુધી
નજીકના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આ રસી ઉપલબ્ધ રહેશે અને નવી રસીઓને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહી યાદ રાખવું કે રસીકરણ દ્વારા આપણે અગાઉ અનેક રોગોનો નાશ કર્યો છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે. જેમણે અગાઉ રસી લીધી હોય તેમને ફરી લેવાની જરૂર નથી. જ્યારે કોઈ ગંભીર બીમારી ધરાવતી કિશોરી માટે નિષ્ણાત બાળરોગ તજજ્ઞની સલાહ મુજબ આગળ વધવામાં આવશે. તેથી તમામ વાલીઓની નમ્ર વિનંતી છે કે અફવાઓમાં આવ્યા વગર પોતાની વહાલી દીકરીને આ રસી અચૂક મુકાવી કેન્સર જેવા જીવલેણ રોગ સામે તેનું ભવિષ્ય સુરક્ષિત કરો. આપણી દીકરી આપણું ગૌરવ છે અને તેની તંદુરસ્તી આપણી જવાબદારી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સંજય સોલંકી, RCHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પાલનપુર હાજર રહ્યા હતા. તમામ બનાસકાંઠા માટે એક અત્યંત આનંદનો વિષય છે કે સર્વાઇકલ કેન્સર જેવી બીમારી જે મહિલાઓમાં બીજા નંબરની સૌથી ભયાવહ અને વધારે થતી કેન્સરની બીમારી છે એનાથી બચવા માટે એક અત્યંત મોંઘી રસી જેને HPV વેક્સિન કહેવામાં આવે છે સરકાર દ્વારા તમામ 14 વર્ષની બાળકીઓને મફત આપવાની આ એક આયોજન ચાલુ કર્યું છે. એના અંદર બનાસકાંઠામાં લગભગ 34,000 ઉપરાંત બાળકીઓને, બૃહદ બનાસકાંઠાની વાત કરું છું, આપણે આ રસી આપવાની છે. આ રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર 3 મહિનામાં આપવામાં આવશે. આના પ્રત્યે ઘણા બધા લોકો ભ્રાંતિઓ ફેલાવે છે જે બિલકુલ અયોગ્ય છે. ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી બીમારીઓને રસીથી નાશ કર્યું છે. આવી રીતે આ જે સર્વાઇકલ કેન્સર જેવી જોખમકારક અત્યંત ભયાવહ બીમારી છે એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય આ રસી છે. હું તમામ વાલીઓને આગ્રહ કરું છું કે કોઈ પણ ભ્રાંતિનો શિકાર ના થઈ આપની વાલી દીકરીને આ રસી ફરજિયાતપણે અવશ્ય મુકાવો. એના માટે આપની સંમતિ આપો. જેને ભૂતકાળમાં HPVની રસી આપેલી છે એને આપવાની કોઈ જરૂર નથી. આના સિવાય સગર્ભા બહેનોમાં પણ આ ના આપી શકાય. જોકે 14 વર્ષની બાળકી સગર્ભા ના હોય. આ સિવાય કોઈ અત્યંત ગંભીર બીમારીથી ગ્રસિત હોય તો એમને આપણે પીડિયાટ્રિશિયનની સલાહથી આ રસી આપીએ છીએ. પણ મારું આ એક બધાને પ્રાર્થના છે કે સરકાર જ્યારે એટલી સુવર્ણ તક આપણા માટે લાવી છે અને આ એક જીવન રક્ષક રસી જ્યારે લોન્ચ કરવામાં આવી છે તો મારું આગ્રહ છે, સરકારનો આગ્રહ છે કે દરેક બાળકીને રસી અપાવે અને કેન્સર જેવી જોખમી બીમારીથી આપના વાલી દીકરીઓને બચાવે.